બધાને મારા રામ રામ અને બધાને જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છો, કારણ કે આપણા વ્લોગ જોતા બધા મિત્રો મજામાં હોય ને મારી મહાકાળીમાં બધાની મજા રાખે. તો મિત્રો ચાલો આજે તો કંઈ દેખાવા જેવું નથી મિત્રો. કાયમી મિત્રો શું બગીચો દેખાવ, તમે કહેતા છો કાયમી ભાઈ બગીચો દેખાવ છે. તો મિત્રો શું કરું મિત્રો, મારી પાસે ટાઈમ મળતો નથી. હોટલમાં નોકરી કરું છું એટલે ખબર તો તમને શું હોય કે અમારે 8 ને 12 કલાક નોકરી કરવાની હોય એટલે કંઈ ટાઈમ મળતો નથી. ખાલી સાંજે 1 કલાક ટાઈમ મળે છે. 1 કલાકમાં ટાઈમમાં આટલો ટાઈમ કાઢીને પણ વિડીયો બનાવું છું. તો મિત્રો હાલ તમે થોડી વાર સપોર્ટ આપણે થોડા ભાઈને સપોર્ટ કરતા રહો. પછી આપણે તમારો ભાઈ ઘરે જશે એટલે નવા લોકેશને લઈ જવાનો છે ફાઇનલી નવા લોકેશન લઈ જવાનો છે. તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વ્લોગ જોવાનું તમે ભૂલતા તો નહીં મિત્રો. અને સપોર્ટ કરવા બદલ દિલથી આભાર માનું છું મિત્રો. બાળો તો આજે 6 વાગવા આવી ગયા છે. આપણે નોકરીનો ટાઈમ થઈ ગયો. આપણે 6 વાગે કમ્પ્લીટ ટાઈમ નોકરીનો ટાઈમ થઈ જાય એટલે મિત્રો 6 વાગે તો આપણે હોટલ ખુલી જાય એટલે કામે જવું પડે. કારણ કે અને પછી ચાલુ નોકરી તો આપણે મોબાઈલ લેવા હાથમાં મળતો નથી. તો મિત્રો ચાલુ રહેજો, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એટલે તમે સપોર્ટ કરવા બદલ એટલે દિલથી તમારો ભાઈ આભાર વ્યક્ત કરે છે. તમે આટલો ભાનો સપોર્ટ કર્યો છે. 0માંથી તમે આટલા સબસ્ક્રાઈબ મને લઈને આવ્યો છો એટલે ખૂબ સપોર્ટ કર્યો છે. તો મિત્રો સપોર્ટ કરવા બદલ દિલથી આભાર વ્યક્ત કરું છું. અને 500 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થવા આવ્યા છે. તો મિત્રો આપણે પાવાગઢ જવાના છીએ એટલે પાવાગઢ માતાજીને તમારા આશીર્વાદ, મહાકાળી માની દુઆ અને તમારા બધાનો સાથ સપોર્ટ હશે તો આપણે પાવાગઢ જરૂર જઈશું. એ મારી મહાકાળી માને દુઆ કરો કે આપણે પાવાગઢ જઈશું અને વ્લોગ બનાવીશું. તો વ્લોગમાં કન્ટિન્યુ આ બધા દિલથી તમારો ભાઈ સ્વાગત કરે છે. તો વ્લોગમાં જોડાઈ રહેજો. નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.